નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું સીમાસી ગામ, જ્યાં લગભગ 53-54 ખેડૂએ એક સાથે ભેગા રહીને એક સાથે મળીને ફી ભરી માપણી કરાવી સરકારી સીટ મુજબ અને એક સ્વયં ખર્ચે પોતાના ખર્ચે આ માર્ગને પહોળો અને વ્યવસ્થિત કરે છે. સીમાસીથી જે ગઢનો કેળો કહેવાતો તે એટલે કે વસપડા તરફ જતો વંથલી તાલુકાના તે કેળો આપ જોઈ શકો છો. લગભગ 1 કિલોમીટર અને 800 મીટર માથે એટલે કે 1.5 કિલોમીટર જેટલો સ્વયં ખર્ચે આ રસ્તો તૈયાર થયો છે. વાડ, ઝાડા ઝાપટા, ધૂળ, વાડ અને નાના મોટા ઝાડવા જે કેળામાં આવતા હતા તે બધાય કાઢી અને સ્વયં ખર્ચે આ માર્ગ તૈયાર કર્યો છે, જેને આપણે આગળના વિડીયોમાં થોડુંક જોયું હતું. આ લગભગ 16 થી 18 ફૂટ કેળો તૈયાર થયો છે. તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ પછી અહીંથી આ મીઠાપુર જાય છે. ત્યાં પણ આપણે લગભગ 12 ફૂટથી આસપાસ કેળો તૈયાર થયો છે. એકાદો વિવાદ રહી ગયો છે અને આ સ્વયં વસપડા એટલે જે ગઢનો કેળો છે તે જાય છે. આ માર્ગ લગભગ તારીખ 4/4/2026થી કામ શરૂ થયું હતું અને આજે તારીખ 16/4/2026 હવે પૂર્ણ થવાને આરે છે. દરેક ખેડૂતોએ પોતાના સ્વયં ખર્ચે એટલે વીઘા વરાળ રાખી અને આ કામ કર્યું છે અને ત્યાર પછી જે ઘટાડો પૈસાનો હોય તેમાં માણસોએ મદદ કરી છે, એટલે કે ફાળો આપ્યો છે. જે ઘણા બધા દાતાઓ પણ છે અને એને મદદ કરી છે. ત્યારથી આ માર્ગ તૈયાર થઈ ગયો છે. હવે આજે તારીખ 16/4/2026 એનું કામ પૂર્ણ થાય છે. દરેક ખેડૂતે ઘણી બધી તકલીફ ઉઠાવી છે અને સાથ સહકાર પણ આપ્યો છે. આ માર્ગનું કામ તૈયાર થયું છે. જય જવાન, જય કિસાન.